દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકના મૂળ સડવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે પણ પાકને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ બન્યા છે। કપાસ અને તુવેરના પાકમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા મૂળ સડવાની શક્યતા વધી છે, જેના કારણે ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે। ખેડૂતો હાલ વરસાદ બંધ થાય અને ખેતરોમાંથી પાણી ઝડપથી નીકળી જાય તેવી આશા રાખી રહ્યા છે। ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે જણાવ્યું હતું કે જો સ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। બીજી તરફ કૃષિ ક્ષેત્ર જાણકારોનું કહેવું છે કે સતત વરસાદને કારણે શેરડીના પાકમાં નુકસાનકારક વ્હાઇટ ફ્લાય જીવાતનો ઉપદ્રવ ઘટી શકે છે, જે શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર બની રહ્યા છે। હાલ ખેડૂતોની નજર આગામી હવામાનની સ્થિતિ અને સરકાર તરફથી મળનારી સહાય પર ટકેલી છે। જયેશ દેલાડ, ખેડૂત આગેવાન। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાન થયું છે। વધારે વરસાદને કારણે કપાસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાયું છે, એટલે મૂળ સડી જવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ચિંતા છે, અને ખાસ કરીને આ વર્ષે તમે જુઓ તો અલ નિનોની જે રીતની આગાહી છે, વરસાદ પણ લગભગ 15 દિવસ લેટ આવ્યો, ત્યાર પછી જે રીતે આજે વધારે વરસાદ થયો એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે, અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થવાનું છે। સાથે સાથે શેરડીમાં જે રીતે વ્હાઇટ ફ્લાયનું પૂરું આક્રમણ હતું, ભારે વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ ઘટી જશે, એને કારણે શેરડીનો પાક ખૂબ જ સારો આવશે એવી આશા રાખી રહ્યા છે ખેડૂતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।